મહારાજની દયાથી સેવા કરીએ છીએ. વાહ, બહુ સરસ. અને યાત્રિકોને હરિહર ભોજન પ્રસાદ કરાવીએ છીએ અને જે થાય એ ભગવાનનું આરાધન કરીએ છીએ. અને આવા મહાપુરુષોના સાનિધ્યમાં અને ગિરનારની સિદ્ધ ભૂમિમાં ગુરુ મહારાજ કરાવે છે અને કરીએ છીએ. એનાથી વિશેષ બીજું શું હોય? શાસ્ત્રો અને સંતોના શબ્દો એવા છે કે અહીંયા એક ગણું કાર્ય કરો ને એનું અનંત ગણું પુણ્ય મળે. તો લૂંટાવા જ બેઠા છે, ભેગું જ નથી કરવું. તમે જે કરો છો એનું તરત જમા પાડી નાખે છે. તરત એન્ટ્રી પડી જાય તમારી ઓન ધ સ્પોટ. દત્ત બળે પરમારથી શીતલ વાતો અંગ તપન બુજાવે ઓરન કી ઓર જય દે અપનો રન. જય ગિરનારી. જય ગિરનારી. ખરેખર આ શ્રદ્ધા છે ને, એ શ્રદ્ધા જ અનેરી છે. સહી સરગડાનો ખેલ ચાલી રહ્યો છે. તેમાં આવતીકાલે શિવોત્સવ છે. કીર્તિદાનભાઈ ગઢવીનો લોક ડાયરો છે. રાત્રે 9 વાગે શરૂ થશે. તો તમે આવો છો તો તેનો લાભ અચૂક લેજો. रबड़ को बताते हैं थे, बराबर. ऐसे रबड़ को तान के ऐसे खाली छोड़ते हैं ऊपर ऊपर छोड़ देने का अपने आप ही वापस आ जाता है. लेडीज लोगोની ખરીદી ચાલુ છે. અલગ અલગ પ્રકારના સેટ, પાયલ, અંજર એ બધું મળે છે. મિત્રો, અમે તમને વાત કરી તેમ બધા નક્ષત્રના અમે તમને બતાવીશું કે તમે અહીં આવો છો તો તમારે હેરાન ના થવું પડે. જો મિત્રો, અહીં મંડપ બાંધીને તૈયારી કરવામાં આવી રહી છે. મિત્રો, તમે જોઈ શકો છો શિવરાત્રીનો મેળો આવતીકાલથી શરૂ થવા જઈ રહ્યો છે. 22 ફેબ્રુઆરીથી 26 ફેબ્રુઆરી સુધી માણસોની ચહલ પહલ અત્યારે આપણને દેખાઈ રહી છે. ભવનાથ તળેટીનો આ વિસ્તાર છે. સામે ભવનાથ મંદિર છે. જો મિત્રો, રોડ પર ઘણા બધા ફેરિયાઓ માલ સામાન વેચવા માટે બેસી ગયા છે. રમકડા વેચે છે. આ લોકોને પણ આશા હોય કે જ્યારે શિવરાત્રીના મેળામાં લાખો લોકો આવે છે તો તેમનો પણ ધંધો સારો ચાલી જાય. જો તમે આ ટેણીઓ કેવી મજા કરી રહી છે. આવતીકાલે 22 તારીખથી શિવરાત્રીનો મેળો શરૂ થાય છે. ત્યારે એસટી વિભાગે પરિક્રમામાં જે સુવિધા આપે છે તે સુવિધા ચાલુ કરી છે. અહીં તળેટીમાં એસટી બસ સ્ટેન્ડ ઊભું કરવામાં આવશે કે જુનાગઢના બસ સ્ટેન્ડેથી અહીં તળેટી સુધી લઈ આવશે 25 રૂપિયામાં. કંઈ બીજા કોઈ વાહન તો નહીં આવવા દે, ટ્રાફિકની સમસ્યા નહીં થશે. આજે હજી પબ્લિક વ્હીકલ લઈને આવે છે પણ આવતીકાલથી તે બંધ થઈ જશે. પ્રાઇવેટ વ્હીકલની મનાઈ આવી જશે. તમે એસટી બસમાં આવી શકો છો. હવે અમે તમને વિવિધ ઉતારાના દેખાડીશું. ઘણા બધા ઉતારાઓ અહીં આવેલા છે યાત્રિકોની સુવિધા માટે, કે જે લોકો બહારથી આવે છે તે લોકોને રહેવાની અને જમવાની તકલીફ ના પડે તેના માટે. તો અમારી સાથે વિડીયોમાં જોડાયેલા રહેજો. અલગ અલગ પ્રકારના માસ્ક જુઓ મિત્રો. લાઇટિંગ વાળા બોલ છે. શું છે ભાઈ હેલિકોપ્ટર નું? 30 નું 1 50 ના 2 ઉડાડો જી. વાહ, બહુ સરસ. છોકરાઓને મજા આવે એવી આઈટમ છે. इधर ही आएगा. नीचे आता है तो पैराशूट जैसा बन के आता है. कब आए आप? इसमें जो फंसा होता है इसमें रबड़ को बताते हैं थे, बराबर. ऐसे रबड़ को तान के ऐसे खाली छोड़ते हैं ऊपर ऊपर छोड़ देने का अपने आप ही वापस आ जाता है. સરગડાનો ખેલ ચાલી રહ્યો છે.
મિત્રો અહીં લેડીઝ લોકોની ખરીદી ચાલુ છે. અલગ અલગ પ્રકારના સેટ, પાયલ, અંજર એ બધું મળે છે. મિત્રો અમે તમને વાત કરી તેમ બધા અનક્ષેત્રના અમે તમને બતાવીશું કે તમે અહીં આવો છો તો તમારે હેરાન ના થવું પડે. આ છે મહાશિવરાત્રી અનક્ષેત્ર, સંત શ્રી વાલમરામ બાપાનો ઉતારો. તમે ભવનાથ તળેટી વાળા રોડેથી આવો છો એટલે જમણા હાથ ઉપર વળો એટલે તરત આ અનક્ષેત્ર આવે છે. આ બધો સામાન વેચવા વાળા લોકો પછી પાથરી અહીં જ સુઈ જાય છે. સવારથી પાછું ફરીથી ચાલુ કરવાનું હોય ને ધંધો એટલા માટે. આ છે સમસ્ત સિરસ્કા ઘેડ ગામનું સાર્વજનિક અન્નક્ષેત્ર. આ અન્નક્ષેત્ર ધોરાજીથી આવે છે. આવા તો કેટલાય અન્નક્ષેત્રો છે અહીં ભક્તજનોની સુવિધાના માટે. આમાંય ગીર અને કાઠિયાવાડની તો સંસ્કૃતિ જ છે ને, જ્યાં ટુકડોથી હરી ટુકડો સોહમ ધામ ગુંડન. આ પણ ખૂબ મોટો ઉતારો છે. આ સામે છે એ કેશોદનું અન્નક્ષેત્ર છે. ફરી પાછું મહાશિવરાત્રી અન્નક્ષેત્ર આવ્યું. મિત્રો આ રોડની વાત કરીએ ને તો સામે જ ગોરક્ષનાથ રેડ લાઇટ છે ને, એ ગોરક્ષનાથ આશ્રમની છે. તેની એક્ઝેક્ટ આ સામેનો રોડ અને આખો રોડ તમે કહી શકો કે અન્નક્ષેત્રો વાળો જ રોડ છે. એક અન્નક્ષેત્ર પૂરું થાય તે બીજું અન્નક્ષેત્ર આવી જાય છે. કદાચ ગમે એટલો માણસ હોય ને એ જમવાનું ખૂટે એમ નથી કે કોઈ ભક્ત હેરાન થાય એમ નથી. જો પાછું બીજું અન્નક્ષેત્ર આવ્યું. સુરતનો ઉતારો છે ભાઈ. જય ગિરનારી બાપુ, જય ગિરનારી, જય ગિરનારી, જય ગિરનારી. ક્યાં સુરત થી આવો છો બાપુ? હા, અમારા ભૂદેવ છે. બરાબર, અમે ભૂદેવ જ છે, અમે જોશી જ છીએ બ્રાહ્મણ. અરે વાહ વાહ વાહ. મિત્રો તમે અખાડો જોઈ રહ્યા છો તે સુરતથી આવેલું છે. શિવ શક્તિ મહાયજ્ઞ શિવરાત્રી મહોત્સવ નિમિત્તે. જુઓ તમે દર્શન કરી શકો છો. નામ છે ગિરનારીના નામથી ઓળખેલ. બસ એનાથી મોટું શું નામ હોય. શું હવે અહીં તમારો અનુભવ કેવો રહ્યો? તમે શું શું સેવા આપો છો એના વિશે? 13 વર્ષથી ગુરુ મહારાજની દયાથી સેવા કરીએ છીએ. વાહ, બહુ સરસ. અને યાત્રિકોને હરિહર ભોજન પ્રસાદ કરાવીએ છીએ અને જે થાય એ ભગવાનનું આરાધન કરીએ છીએ. કારણ કે આપણું વૈદિક અને સનાતન પરંપરા મૂળભૂત છે જે આદ્ય ગુરુ શંકરાચાર્ય જે સ્થાપિત છે એની અંદર ભજન અને ભોજન કરાવો અને ભજન પોતે કરો. આ બે વસ્તુ છે એ સિદ્ધાંત ગુરુ પરંપરાએ જે આપ્યા છે. અને આવા મહાપુરુષોના સાનિધ્યમાં અને ગિરનારની સિદ્ધ ભૂમિમાં ગુરુ મહારાજ કરાવે છે અને કરીએ છીએ. એનાથી વિશેષ બીજું શું હોય? દત્ત બળે પરમારથી શીતલ વાકો અંગ તપન બુજાવે ઓરન કી ઓર દે દે અપનો રંગ. જય ગિરનારી, જય ગિરનારી, જય ગિરનારી. ખરેખર આ શ્રદ્ધા છે ને એ શ્રદ્ધા જ અનેરી છે. અને ભાઈ આ તો સિદ્ધોનું ક્ષેત્ર, સિદ્ધોનું ક્ષેત્ર, સિદ્ધ ભૂમિ. અહીંયા તો વ્યક્તિ શાસ્ત્રો અને સંતોના શબ્દો એવા છે કે અહીંયા એક ગણું કાર્ય કરો ને એનું અનંત ગણું પુણ્ય મળે છે. એટલે વ્યક્તિ પોતાની શ્રદ્ધા, શક્તિ અને સામર્થ્ય અનુસાર અહીંયા જે પણ કરે છે ને એનું દત્ત મહારાજ, કારણ કે દત્ત લૂંટાવા જ બેઠા છે, દત્તને ભેગું જ નથી કરવું. તમે જે કરો છો એનું તરત જમા પાડી નાખે છે. તરત એન્ટ્રી પડી જાય તમારી ઓન ધ સ્પોટ. સરસ સરસ. જો મિત્રો અહીં મંડપ બાંધીને તૈયારી કરવામાં આવી રહી છે. રવેચીમાનું અન્નક્ષેત્ર છે, પાટવડ કોઠાધામથી આવેલ છે. પૂરજોશમાં તૈયારી ચાલી રહી છે. આવતીકાલથી જ મેળો શરૂ થઈ રહ્યો છે. મિત્રો આ ભવનાથ દ્વાર છે. ભવનાથ દ્વારની એક્ઝેક્ટ બાજુમાં આપા ગીગાનો ઓટલો છે, ચોટીલા દ્વારા જાહેર અન્નક્ષેત્ર. ભવનાથ દ્વારની એક્ઝેક્ટ બાજુમાં આ છે પટની સમાજ ભક્ત મંડળનું આયોજિત અન્નક્ષેત્ર. અમદાવાદથી આવે છે. જોવો છે ને કેટલા અન્નક્ષેત્ર છે.
યાત્રિકો અને ભક્તજનોને જરા પણ અગવડતા પડે એમ નથી. અન્નક્ષેત્ર અને ઉતારા આ છે બાબા રામદેવ અન્નક્ષેત્ર, જુનાગઢ ભવનાથથી જ આવે છે. ગરવા ગઢ ગિરનારના સાનિધ્યમાં યોજાતા શિવરાત્રિનો મેળો કે જે વર્ષમાં એકવાર મહાશિવરાત્રિના દિવસથી 3-4 દિવસ પહેલાં શરૂ થઈ જાય છે. એ રોનક જ કંઈક અલગ હોય છે. ખરેખર એમ જ લાગે કે આપણે શિવલોકમાં આવી ગયા હોય ને સાથ એવી અનુભૂતિ થાય. અહીંના સાધુ સંતો, તેમની અનેરી ભક્તિ, તેમની વાતચીતો, ખરેખર એક અલગ જ લોકમાં આવી ગયો એવો અનુભવ થાય છે. આપણે કાલે બાપુ સાથે વધારે વાતચીત કરશું અને તેમના જ્ઞાનનો લાભ લેશું. આજે સમય મર્યાદાના કારણે પછી બાપુ સાથે વધારે વાતચીત નથી થઈ શકે. આવતીકાલે આપણે તેનો પણ વિડીયો મૂકશું તમારી સમક્ષ. મિત્રો, આ ટી પોસ્ટ છે ભવનાથ તળેટીમાં, તેની એક્ઝેક્ટ બાજુમાં હોટેલ આશોપાલવ છે. તેમાં આવતીકાલે શિવોત્સવ છે. કીર્તિદાનભાઈ ગઢવીનો લોક ડાયરો છે. રાત્રે 9 વાગે શરૂ થશે. જો તમે આવો છો તો તેનો લાભ અચૂક લેજો. સામે તરબૂચના અને આઈસ્ક્રીમના સ્ટોલ લગાવવામાં આવ્યા છે. આ ભારતીય આશ્રમની એક્ઝેક્ટ બાજુના ગ્રાઉન્ડમાં ટોરા ને બધી રાઇડ્સની તૈયારી થઈ રહી છે. ફિટિંગ ચાલુ છે. આવતીકાલે સવાર સુધીમાં થઈ જશે તૈયાર. જોઈ શકો છો તમે. ગરવો ગઢ ગિરનાર અને સામે દેખાય છે એ શ્રી પંચમહાભૂત જૂના અખાડા છે. તો ચાલો મિત્રો, મળીએ આવતીકાલે આવતા નવા વિડીયોમાં. બાપુ સાથે આપણે થોડો ઘણો સંવાદ કરીશું. મળીએ આવતા વિડીયોમાં. હર હર મહાદેવ, જય ગિરનારી.